સુરતમાં ધ ફિશ સુરત મર્ચન્ટ એસોસિએશન નાનપુરા ખાતે પહેલગામ આતંકી હુમલાની ઘટનાને વખોડી આતંકવાદીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 જેટલા લોકોના મોત થયા છે, ત્યારે દેશભરમાં આ ઘટનાના પડઘા પડ્યા છે। આતંકીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ હવે દેશના નાગરિકો કરી રહ્યા છે, ત્યારે આ હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે। સુરતમાં ધ ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા માછીવાડ નાનપુરા ખાતે મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ ઉપરાંત આતંકીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને તેમને પણ ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યું હતું કે તમે આતંકવાદનો ખાત્મો કરો, અમે તમારી સાથે છીએ। ધ ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા બેનરો લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ શ્રદ્ધાંજલિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મારું નામ વિક્રમ કહાર છે, હું એડવોકેટ નોતરી છું। આ કાર્યક્રમ આજે અમે 22 તારીખે જે 22 એપ્રિલે જો આતંકવાદી જે ભારતના નિહતના નાગરિકો પર હુમલો કરીને એમને મોતને ઘાટ ઉતારે છે તેના વિરોધમાં નાનપુરા માછીવાડ ખાતે મચ્છી માર્કેટમાં અમે એનો વિરોધ નોંધાવ્યો છે। હમણાં હાલમાં જે નરેન્દ્ર મોદી સાહેબે જે આપણા જે પગલાં લીધા છે એ સારા જ છે। એ જ્યાં 1960ની જે સિંધુ સમિતિ એ રદ કરી એ બહુ મોટામાં મોટું કાર્ય છે। એ સિંધુ સમિતિ રદ કરવાથી આગામી દિવસોમાં પરમાણુ બોમ્બ કરતા પણ વધારે અસર કરશે એવી મને ખાતરી છે। ખરેખર આતંકવાદીઓ જો ધર્મ પૂછીને જો મારતા હોય ને ધર્મ પૂછીને મારે છે તો આપણા ભારત દેશના હિન્દુ મુસ્લિમોને ઝઘડો કરવા માંગે છે, પણ એવું કંઈ નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।